ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે સર્કિટ હાઉસ ખાતે જે બેઠક મળી હતી તે બેઠક હવે પૂર્ણ થઈ છે અને ત્યારબાદ હવે થોડીક જ ક્ષણોમાં જે મુખ્યમંત્રી સાહેબનો જે કાફલો છે તે મંગલ પાંડે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ખાતે તેઓ નિરીક્ષણ કરવા માટે પહોંચશે। હાલ જે રીતના દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। માર્ગ છે તે એક બાજુ બંધ કરી દેવામાં આવ્યો છે। જે રીતના વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી પધાર્યા છે। આજે 1156 કરોડના ખર્ચ વિકાસકીય કામોનું આજે લોકાર્પણ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે થોડીક જ ક્ષણોમાં જે મુખ્યમંત્રી છે તે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે પહોંચવા ત્યાં નિરીક્ષણ છે તે કરશે। થોડીક જ ક્ષણોમાં સર્કિટ હાઉસથી નીકળીને વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે પહોંચશે। ત્યારબાદ જે અલગ અલગ કાર્યક્રમો છે, જે વિકાસકીય કાર્યો છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવશે। હાલ જે રીતના સર્કિટ હાઉસ ખાતે જે અધિકારીઓ ધારાસભ્યો સાથે જે બેઠક મળી હતી, જે વિશ્વામિત્રી જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય તેને લઈને અનેક સૂચનો છે તે કરવામાં આવ્યા હશે। હાલ થોડીક જ ક્ષણોમાં સર્કિટ હાઉસથી મુખ્યમંત્રી છે તે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે પહોંચશે। ત્યારબાદ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવા કાર્યક્રમમાં પણ હાજરી આપશે। मुख्यमंत्री भूपेन्द्र पटेल मंगल पांडे दिल्ली पर होगा માટે રવાના થશે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે। વિશ્વામિત્રી પ્રોજેક્ટના પહેલા દિવસની કામગીરી ચાલી રહી છે। ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવું અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। થોડા દિવસો પહેલાં જ્યારે નક્ષત્ર સાથે વાત કરતા મેયર ઇન્સિડન્ટને જણાવ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીના કામ કરતા કર્મચારીઓના કામના કલાકો પણ વધારવામાં આવશે જેથી કામગીરી વહેલી પૂરી થાય। પ્રોજેક્ટની કામગીરી છે ચોમાસા પહેલાં પૂરી કરવાની તકેદારી રાખવામાં આવી રહી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે નદીમાં જે પૂર આવ્યું હતું તેના કારણે વડોદરા શહેરના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। 3 દિવસ સુધી લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા હતા કે ફરીથી આવી સ્થિતિ ન ઉત્પન્ન થાય તે માટે વિશ્વામિત્રી ડિઝાસ્ટર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે।
અકોટા પોલીસ દ્વારા જે ટ્રાફિક વ્યવસ્થાની જે જાળવણી છે તે કરવામાં આવી રહી છે. ટ્રાફિક ના થાય તેવા પ્રયાસ છે તે અકોટા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમામ વાહન ચાલકોને ટ્રાફિક અડચણરૂપ ના થાય તેવા પ્રકારની વ્યવસ્થા છે તે અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા સાહેબ છે જાતે જ જે ટ્રાફિક મેનેજમેન્ટ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં એક તરફ વિકાસકીય કામોની જે ભેટ મળવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર્કિટ હાઉસ ખાતે તેમની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થયા બાદ તેઓ મંગલ પાંડે બ્રિજ પર જે વિશ્વામિત્રી નદીનું જે પ્રોજેક્ટ જે ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચશે. ત્યારે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સર્કિટ હાઉસ બહાર જે ટ્રાફિકને અત્યારે હળવો કરવાનો પ્રયાસ અકોટા પોલીસ સ્ટેશનના જે પીઆઈ મકવાણા સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ જે રીતના ખૂબ સારી વાત છે કે વડોદરા શહેરમાં એક વિકાસકીય કામો જે 1156 કરોડના ખર્ચે વિવિધ ખાતમુહૂર્ત આજે કરવામાં આવશે. વડોદરા શહેરને એક મોટી ભેટ મળી રહી છે જે વિકાસને લઈને. હાલ જે રીતના હવે થોડીક ક્ષણો પહેલા જેઓ નીકળવાના હતા તેને લઈને રોડ રસ્તા બંધ કરાવ્યા હતા. ફોન બંધ કરવા હા જેવો હવે કરાવી દઉં ઉપર ચડી જાવ બધા
બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ હવે થોડીક જ ક્ષણોમાં અહીંયાથી સર્કિટ હાઉસથી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો તે નીકળી રહ્યો છે. મંગલ પાંડે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું જે નિરીક્ષણ કરવા માટે તેઓ નીકળી રહ્યા છે. હાલ જે રીતના સર્કિટ હાઉસની બહાર તેઓનો જે કાફલો છે તે અત્યારે પહોંચી રહ્યો છે, જે હવે થોડીક જ ક્ષણોમાં મંગલ પાંડે પાસે પહોંચશે અને જે રીતના જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જે નિરીક્ષણ છે તે કરવામાં આવશે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ દ્રશ્ય જોઈ શકો છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જે કાફલો છે તે અહીંયાથી નીકળી રહ્યો છે. જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચી રહ્યા છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ કારોમાં બેસીને તેઓ વિશ્વામિત્રી જે પ્રોજેક્ટનું કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ છે તે કરવા પહોંચી રહ્યા છે. વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે પરિસ્થિતિ પુનઃ જીવિત ના થાય તેવા ખાસ ઉદ્દેશ સાથે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું જે કામગીરી ચાલી રહી છે, વિશ્વામિત્રીને પહોળી કરવી, ઊંડી કરવી, સ્વચ્છ કરવી, તમામ જે કામગીરી છે તે અત્યારે ફૂલો સ્પીડથી ચાલી રહી છે. ત્યારે હાલ જે રીતના જે મુખ્યમંત્રી નો જે કાફલો છે તે અહીંયાથી નીકળી રહ્યો છે. મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, MLA સહિતના જે અધિકારીઓ છે તેઓ આ કાફલામાં જોડાયા છે અને તમામ જે અહીંયાથી મંગલ પાંડે બ્રિજ પર જશે અને જે વડોદરા શહેરમાં જે આજે વિકાસકીય કાર્યની જે 1156 કરોડના ખર્ચથી જે વિકાસ કાર્યની જે ભેટ છે તે વડોદરા શહેરમાં મળવા જઈ રહી છે. ત્યારે હમણાં થોડીક જ ક્ષણોમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે જે પહોંચવાના છે. મારા કેમેરામેન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.